વાલા ભક્તો, આજે આપણે વાસનાનું શું રૂપ છે તેના વિશે જાણશું. ત્યારે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે તમને એવો પણ પ્રશ્ન થાય છે કે ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માની ને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. માટે મિત્રો, વાસના નિર્મૂળ થયા વિના આપણે ભગવાનના ખરેખરા એકાંતિક ભક્ત થવાના નથી. માટે ખૂબ સાવધાની રાખવી. અસ્તુ.